એને મરવાનું તો છે જ. અલ્તાફ મોડું સંભાળીને બોલજે. નમસ્કાર મિત્ર, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા કે વિક્રમભાઈ ઠાકોરનું ભોળાના ભગવાન જે મૂવી આવવાનું હતું એનું ટેઝર કઈ રીતનું હશે, શું હશે, કઈ વાત હશે અને કોણ પ્રોડક્શન કરી રહ્યું છે. તો આ મૂવીનું બેલદાર બ્રધર્સ પ્રોડક્શન છે અને આ ગુજરાતી મૂવી દરેક ગુજરાતના સિનેમા ઘરોમાં લાગવાની છે, જેમ કે ડીસાની અંદર, પાટણની અંદર, મહેસાણાની અંદર, પાલનપુરની અંદર, અમદાવાદની અંદર ઘણા બધા થિયેટરની અંદર લાગવાની છે. એની લિસ્ટ હવે આવશે અને એ મૂવીનું ટીઝર પણ આ રિલીઝ થઈ ગયું છે. અને આ મૂવી ક્યારે આવવાનું છે? 8 તારીખના રોજ દરેક સિનેમા ઘરોની અંદર લાગશે. તો તમે જોવા દાદો અને પહેલા તમે ટીઝર જોવો, પછી ફિલ્મ જોવાની મજા આવે. વિક્રમ બોસ, ગોડાઉન બ્લાસ્ટ થઈ ગયું છે. વોટ? ઉપર સુધી વાત પહોંચી ગઈ છે. રાજન, બધું જ કંટ્રોલમાં છે. કંટ્રોલમાં આવવું જ જોઈએ, નહીતર શું છે કે આ રાજન બધું આજે નહીં તો કાલે એને મરવાનું તો છે જ. અલ્તાફ મોડું સંભાળીને બોલજે. તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો મિત્રો, તમે આ ટીઝર જોયું એના ઉપરથી તમને શું લાગે છે કે આ કોઈ સાઉથનું મૂવી હોય એ ટાઈપનું લાગે છે? મને તો એ ટાઈપનું જ લાગે છે. પુષ્પા 2 પિક્ચર આવ્યું હતું એ આખું બોટની અંદર જ થયું હતું પિક્ચર, અને આ પણ મૂવી એ ટાઈપનું છે. ફાઇટિંગ પણ એ ટાઈપની છે અને એક્ટર પણ અંદર એ ટાઈપની એક્ટિંગ કરી છે. તો મિત્રો, તમને શું લાગે છે કે આ મૂવી કેવું હશે, શું હશે? ભોળાનો ભગવાન જે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરતા હોય એ કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.